એટલે તમારું કશું હાલતું નથી, એટલે તમારો વાંક ઓછો. પણ શ્રી ભક્તો પણ આ કથામાં જયારે આવ્યા છો, ઘેરે બેસી સાંભળતા બધા નોંધ લેજો. ઠાકોરજીને થાળ જમાડીને પછી જમજો. માત્ર ભક્તિદેવના યોગમાં આવેલા સ્ત્રી ભક્તો પણ મહાન ગુણિયલ થયા છે. રજાસુલા વગેરે ધર્મનું પાલન કરે છે, ભગવાનને રાજી કરવા માટે રાત દાડો દાખલો કરે એવા સધવા વિધવા નારીઓ તમામ ગુણિયલ થઈ છે. સુરત મુનિ કે પ્રતાપસિંહ ધીમે ધીમે કરતા ઘનશ્યામ મોટા થવા લાગ્યા છે. 8 વર્ષની જયારે ઉંમર થઈ ત્યારે પ્રભુને યજ્ઞો પવિત્ર આપવામાં આવી છે. યજ્ઞો પવિત્ર પ્રભુએ પ્રાપ્ત કરીએ છે. પણ યજ્ઞો પવિત્ર પ્રાપ્ત કર્યા પછી હવે બાલ પ્રભુ ઘનશ્યામને ઘરમાં રહેવું ગમતું નથી. જેને સદગુરુ નિષ્કાળ સ્વામી પોતાની કલમે કંડાર્યા છે. પણ અખંડ રહે છે અંતરે કર ત્યાગ કરવા ઘાટ. પણ અખંડ રહે છે અંતરે કર ત્યાગ કરવા ઘાટ. ક્યારે મિલીશ આધારને હું, ક્યારે લઈશ વનવાસ. ક્યારે મિલીશ આધારને હું, ક્યારે લઈશ વનવાસ. જે અર્થે અવતાર છે તે કરીશ હું કઈએ કાજ. ધર્મ સ્થાપો અધર્મ ઉત્થાપી એમ વિચારે મહારાજ. જે અર્થે અવતાર છે તે કરીશ હું કઈએ કાજ. ધર્મ સ્થાપો અધર્મ ઉત્થાપી એમ વિચારે મહારાજ. જે અર્થે અવતાર છે તે કરીશ હું કઈએ કાજ. ધર્મ સ્થાપો અધર્મ ઉત્થાપી એમ વિચારે મહારાજ. જે અર્થે અવતાર છે તે કરીશ હું કઈએ કાજ. ધર્મ સ્થાપો અધર્મ ઉત્થાપી એમ વિચારે મહારાજ. 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 જે અર્થે અવતાર છે તે કરીશ હું કહીએ કાજ. ધર્મ સ્થાપો અધર્મ થાપું એમ વિચારે મહારાજ. ઘરબાર છોડે ની ક્યારે આ ધરતી પર જે હેતુ માટે આવ્યો છે હેતુનું સિદ્ધ કરીશ. આમ બાલપ્રભુ ઘનશ્યામ વિચારી રહ્યા છે. અમને આમ સમય પછી સમય વ્યતીત થઈ રહ્યો છે. વાલા ભક્તો, આપણી સભામાં રાજુભાઈ ધોળકિયા બધા એકવાર જોરદાર તળથ વધાવો. આપણા માટે ગૌરવની વાત છે. આપણા ગુજરાતી છે અને કેબિનેટ મિનિસ્ટર ઓડિશામાં છે. કેમ છો ભાઈ? હારું, ખૂબ સરસ કામ કરી રહ્યા છે. અને ગુજરાતી તમને ખબર ને, જ્યાં જાય ત્યાં રાજા જ થાય. ખબર નહીં ગુજરાતીના બ્લડમાં શું છે. લેબોરેટરીમાં તપાસ તો કરવી પડશે. એ ભૂરા તો એક બાજુ બેસ. ખબર નહીં, સાચું કહું છું. અમે તો દેશ વિદેશમાં કેટલાય દેશોમાં ફર્યા. ગુજરાતી કે નોકર ન હોય. ગુજરાતી જ્યાં જાય ને બોસ જ થાય. બોલો, બોસ જ થાય. દુનિયાનો કોઈ દેશ એવો નથી જ્યાં ગુજરાતી ન હોય. અરે દેશને ક્યાં કરો, વિદેશનું ગામડું એવું નથી જ્યાં ગુજરાતી ન હોય. તમે કલ્પના કરો, અમે હમણાં કેનેડા હતા ને, એક ભગત કે સ્વામી ત્યાં એક પ્રાંત એવો છે કે ત્યાં શિયાળો હોય ને ત્યારે જવું સરળ પડે, ઉનાળામાં જવું કઠિન. કારણ કે શિયાળામાં વચ્ચે બહુ મોટી નદી છે, એ આખી બરફની થઈ એના પર ટ્રકો હાલીને જાય પછી, એટલે સરળ થઈ જાય. એક ફેરના લોકો ફરવા માટે એમ ફરવા માટે ગયા. વિચાર થતો હતો કે અહીંયા આપણું ગુજરાતી ભોજન વગેરેનું કેમ થાય. અમે ગયા ને ત્યાં તો જબરજસ્ત આપણા ગુજરાતીની હોટેલ.
મોટેલ એની અને ગુજરાતી ભોજન. ગુજરાતી ક્યાં નથી ગયા? બહુ સાચું. અમારે છે ને બિહારમાં આ જગન્નાથપુરની કથા રાખી ને એ જ વખતે બિહાર થઈને સીધો આવેલો. આપણે બિહારમાં ત્યાં ખેરા ગામમાં મંદિર બંધાયું છે દરભંગા જિલ્લામાં. એટલે મંદિરના કાર્ય માટે હું ગયેલો. પછી બધા ભક્તો બેઠા હતા એટલે મેં સહજ પૂછ્યું, તમે બધા ક્યાં રહો? મને કે અમે સુરત. મેં સુરત રહો છો? કે હા, મેં ત્યાં હીરા ઘસીએ. કેટલા જણ? કે આ ગામના 2000 યુવાનો સુરતમાં છે. મેં કીધું એમાં શેઠ કેટલા? મને કે શેઠ હે કે નહીં, બધા ઘસે છે. અને યાદ રાખજો, ત્યાંથી અમે અહીંયા જગન્નાથપુરી આવતા હતા તો વચ્ચે આસનસોલ ગયા. અમારા સરદારને એક ભગત, મને ખબર એટલે હું ગયો. હું ત્યાં ગયો ને તો મોટા જબરા બિલ્ડર, એક ગુજરાતી બિલ્ડર અને ઓલ્યા 2000 બધા ઘસે. મેં કીધું બોલા મને કોઈ શેઠ નહીં કે પણ કોઈ સપોર્ટ નથી કરતો. બોલો સપોર્ટની વાટે ઉભા રહે, સપોર્ટની વાટે ઉભા રહે. બાપે કાર્ય ન કરી શકે, સ્વયં પોતે સપોર્ટ રૂપ બની જાય એ જ કાર્ય કરી શકે. એટલે ગુજરાતની વાત બહુ ન્યારી છે. એટલે રાજુભાઈ આપણા ગુજરાતી છે, મિનિસ્ટર છે, અહીંયા આદિવાસી વિસ્તારમાં બહુ અદ્ભુત કામ કરે છે. રાજુભાઈ બધી હિસ્ટ્રી તમારી મને ખબર હો, બધી ખબર. આ રાજુભાઈ એ ગુજરાતી, તમે મિત્ર એને મને બધું કીધેલું પેલા. આજ નહીં કેટલી ફેરી તમારી વાતો મને કરી. મને કે બહુ સરસ કામ કરે છે. આદિવાસી વિસ્તારમાં કેટલી કન્યાઓને દર વર્ષે પોતે લગ્ન કરાવી આપે, સમૂહ લગ્નમાં બધો જ ખર્ચ કરે. કેટલાય આદિવાસી બાળકોને ભણાવે. ભક્તો, ગુજરાતીના હૃદયની વિશાળતા તમે જુઓ, ગુજરાતીના હૃદયની વિશાળતા તમે જુઓ. ઓડિશામાંથી આવીને કોઈ ગુજરાતીમાંથી એકને કોઈ ભણાવતું નથી. ઓડિશામાંથી કોઈ ગુજરાતમાં એક જણના મેરેજ કરી દે એવું છે નહીં? છે હે? ગુજરાતી લોકોની ઉદારતા તમે જોવાની, હૃદયની વિશાળતા જુઓ. હોસ્પિટલનું પણ બહુ સરસ કામ કરે. કેટલાય નિરાધાર લોકોને માટે, અને કરવું જ જોઈએ, કરવું જોઈએ. અને એવું કાર્ય કરતા હશે ત્યારે જ ઓડિશાના ભક્તોએ વિશ્વાસ મૂક્યો છે. એમનું તો મિનિસ્ટર થવાય નહીં, કારણ કે મત તો જાજા ઓડિશાના ભક્તો ન મળ્યા હોય. એને કેટલો બધો વિશ્વાસ રાજુભાઈ પર મૂક્યો હશે ને એ વિશ્વાસને અદા કરી રહ્યા છે. એટલે એક વાર જોરદાર તાળીઓ દાવો. હજી રાજુભાઈ મારે જિમ્મેદારી મૂકવાની તમારી માથે મૂકવાની છે ને. આપણે હજી ગુજરાતનું ગૌરવ અહીં ખડું કરવાનું છે અને અહીંનું નિર્માણ કરવામાં થોડું કામ અટકે છે. એ તમારા ખભા પર મૂકું છું જિમ્મેદારી, એ તમારે પાર ઉતારવાનું છે. મને બહુ ભરોસો છે કે રાજુભાઈ એ કાર્યમાં આપણને પાર ઉતારશે. અને ભક્તો, અહીંયા આપણે જે સ્થાન કરવું છે, ભવ્ય મંદિર તો કરશું યાત્રિકો, અને એ બધાને માટે આપણે રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરશું. પણ મને પણ રાજુભાઈને જેમ એજ્યુકેશન બહુ ગમે છે. અહીંયા 2000 યુવાનો, ઓડિશા નિવાસી યુવાનો, આજુબાજુમાં કોલેજો બહુ છે, યુનિવર્સિટી નજીક આવી રહી છે. તો એક કોલેજ અને 2000 યુવાનો આપણા મંદિરમાં નિઃશુલ્ક રહી શકે અને ભણી શકે એ વ્યવસ્થા આપણે કરી. હોસ્ટેલની રહેવા જમવાની વ્યવસ્થા ઊભી કરી શકે. 1 રૂપિયો લેવો નથી. અને આપણા પર એટલા માટે લોકો વિશ્વાસ મૂકે કે આપણે આ કાંઈ પહેલો પ્રારંભ નથી કર્યો, વર્ષોથી આપણે કરતા આવીએ છીએ. રાજુભાઈ, આપણે સરદારમાં વર્ષોથી બહુ વિદ્યાર્થીને ભણાવીએ છીએ. હજારો વિદ્યાર્થીઓ, આપણા બધા વિદ્યાર્થીઓ છે, તમે જોઈ શકો છો. આ બધા સરદારમાં ભણ્યા છે અને નિઃશુલ્ક 1 રૂપિયો આપણે લેતા નથી. સરદારમાં, મહુવામાં, ભાવનગરમાં, આ જ વર્ષે વિદ્યાનગરમાં વડતાલ તાબાનું બહુ મોટું મંદિરની સાથે આપણે છાત્રાલય નિર્માણ કર્યું. આ છાત્રાલયમાં 1000થી વધારે વિદ્યાર્થીઓ ભણી શકે એવું છાત્રાલય માત્ર 18 મહિનામાં પૂરું કર્યું અને ઓપનિંગ કરી નાખ્યું. અત્યારે એડમિશન ચાલુ છે. અને એવી વ્યવસ્થા આપી, હોસ્ટેલમાં 1 લાખ રૂપિયા લોકો લેતા હોય એના કરતા વધારે વ્યવસ્થા આપણે આપી છે. વિશાળ લાઇબ્રેરી જોઈ શકો, ત્યાં બધું બનેલું છે. 3D નથી તમને કીધું. આ વિશાળ લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, એક વસ્તુ. યુવાનો મજબૂત બને એટલા માટે જીમની વ્યવસ્થા પણ કરીએ છીએ. જીમ અને વીઆઈપી ટ્રીટમેન્ટ આપીશ. બધા બેડ ટુ બેડ આ બધા વિદ્યાર્થીઓના ઉતારા છે. સેપરેટ બેડ, સેપરેટ કબાટ, કોઈ વાતની મણા રહેવા દીધી નથી. તેમ છતાં 1 રૂપિયો ફી નહીં. ત્યાં જેવું કર્યું છે એવું જ અહીંયા ઓડિશામાં જગન્નાથપુરીમાં કરવાનું છે. અને યશ રાજુભાઈ તમારે ફાળે ઠાકોરજી લખશે. આ ગુજરાતીઓ હજારો આવશે ને,
દિલથી ખુશ થઈ જશે, આશીર્વાદ આપશે કે રાજુભા ધોળકે એવું કામ કર્યું જેને કારણે અમારું એક સપનું હતું, એ સપનું પૂર્ણ થયું. આ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, પૂરા ગુજરાતનું ગૌરવ ખડું થશે, ગુજરાતનું ગૌરવ ખડું થશે. આ વિસ્તાર, ઓડિશાના વિસ્તારના લોકો આપણા ગુજરાતીના હૃદયને સમજતા થશે કે ગુજરાતીના હૃદયમાં શું વિશાળતા છે, એને સમજતા થશે. જે લોકો નહીં સમજતા હોય, કદાચ ભાષા આપણે નહીં સમજે, આપણી ભાષા નહીં, આપણી ભાવનાને તો 1000% એ સમજી શકશે. કારણ કે અહીંયા કોના બાળકો ભણવાના? કોઈ લ્યો, અહીં ઓડિશામાં, ગુજરાતમાંથી કોક આવશે. ઓડિશા નિવાસી જ બાળકો અહીંયા અભ્યાસ કરશે. અને મેં કીધું એમ ગુજરાતીના હૃદય તો વિશાળ છે. માત્ર ગુજરાત આપણું નથી, આખો ભારત દેશ આપણો છે, આખો ભારત દેશ આપણો છે. ભારતવાસીઓ સુખી થાય એ આપણું લક્ષ્ય અને ધ્યેય હોય. એટલે રજભાઈ એવા ખૂબ આનંદ થયો. આમ તો ઘણી ફેરી અમારે રાજુભાઈ પટેલે વાત કરેલી, મારે અચ્યુત સ્વામી પણ વાત કરે, આનંદ થયો. આજે પરમ પૂજ્ય મારે મહારાજશ્રી પણ પધાર્યા છે, અનેક સંતો પણ પધાર્યા છે. થોડી વારમાં આવશે, આપને દર્શનનો પણ લાભ પ્રાપ્ત થશે. થોડી રોકાવાના છે રાજુભાઈ? હા, તો વાંધો નહીં. એટલે ભગવાનના ભક્તો ખૂબ આનંદ આવશે. બહુ અદભુત પ્રસંગ આપણે જોતા હતા. ભગવાન શ્રી હરિ મનોમાં વિચાર કરી રહ્યા છે કે મારે જલ્દીથી મારા અવતારના કાર્યનો પ્રારંભ કરવો છે. ધર્મદાદાની પાસેથી વિવિધ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી છે. અને ભગવાન શ્રી હરિએ શ્રીમદ ભાગવતના 5મ સ્કંદ, 10મ સ્કંદ, ભગવદ્ ગીતા, આજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, વાસુદેવ મહાત્મા, એ બધાનો સાર કાઢી એક સુંદર ગુટકો બનાવ્યો છે, ધર્મદાદાને અર્પણ કર્યો. ધર્મદાદાએ ગુટકો ખોલી જ્યાં વાંચ્યો, ધર્મદાદા વિચારમાં ઊંડા ઉતરી ગયા. ક્યાં ઘનશ્યામની ઉંમર અને ક્યાં આના જ્ઞાનની ઊંચાઈ અને ઊંડા. નારકંડી મુનિના શબ્દ યાદ આવી રહ્યા છે. હે ધર્મદેવા, તમારા પુત્ર કોઈ સામાન્ય નથી, સાક્ષાત પરમેશ્વર છે. જેમ જેમ પ્રભુ મોટા થાય તેમ તેમને ઐશ્વર્ય પ્રતાપની લોકોને ઝાંખી થવા માંડી છે. પણ ઐશ્વર્ય પ્રતાપ બહુ જ્યારે દેખાડવા માંડ્યા છે ત્યારે કેટલાય દ્વેષેલા લોકોને જબરો દ્વેષ પણ થયો છે. ઘનશ્યામને મારવાના પ્રયાસો કરવા લાગ્યા. ભગવાનના ભક્તો યાદ રાખજો, તમે જીવનમાં જેમ જેમ સફળ થશો તેમ તેમ તમારી ચાહના વધશે. પણ ભૂલતા નહીં, માત્ર ચાહના વધશે એમ નહીં, જેમ જેમ ચાહના વધશે તેમ તેમ વિરોધ પણ વધશે, વિરોધ પણ વધશે. એની તૈયારી સાથે જ આગળ વધવું. એવું ક્યારેય ન બની શકે કે મોટા થયેલા માણસોનો વિરોધ નથી થયો. જેટલા જેટલા જગતમાં મોટા માણસો થયા છે, સાચું તમને કહો, આ ધરતી ઉપર પરમેશ્વર તો અનેક ફેરી પધારે, મહાપુરુષો વારંવાર પધારે, પણ મહાપુરુષોને આ ધરતી પર જેટલું કાર્ય કરવું છે એ કાર્ય કરવામાં લોકોએ જો એને વિરોધ ન કરો તો એના કરતા 10 ગણા કાર્યો કરીને જાત. એને 50% શક્તિ તો વિરોધ મિટાવવા માટે વાપરવી પડતી હોય છે. પણ તેમ છતાં એ પીછે હટ નથી કરતા, એ પોતાના કાર્યમાં આગે કુછ કરે જાય, આગે કુછ કરે જતા હોય છે. બાલપ્રભુ ઘનશ્યામની ઉંમર 11 વર્ષની થઈ. આસુરી લોકો એક ફેરી બાલપ્રભુ ઘનશ્યામને મારવા માટે આવા જે વાતને સદગુરુ નિષ્કાળ સ્વામી પોતાની કલમે કંડાર્યા છે. થયા જન્મથી વર્ષ 11 રે, ત્યાં આવ્યા સુદય પર રે. થયા જન્મથી વર્ષ 11 રે, ત્યાં આવ્યા સુદય પર રે. અતિ કાળાને બહુ કરુર રે, કાળાને બહુ કરુર રે. અતિ કાળાને બહુ કરુર રે, અતિ કાળાને બહુ કરુર રે. ભર્યા ક્રોધ માહી ભરપૂર રે, ભર્યા ક્રોધ માહી ભરપૂર રે. વેશ વૈષ્ણવી પણ સુર રે, મન માચે મારાનું જરૂર રે. વેશ વૈષ્ણવી પણ સુર રે, મન માચે મારાનું જરૂર રે. આવી ઉગામ્યા આયુધ ઠેરે, આવી ઉગામ્યા આયુધ ઠેરે, આવી ઉગામ્યા આયુધ ઠેરે.
નીલકંઠને મારવાના માટે અનેક આસુર લોકો આવ્યા છે, પણ ભગવાન નીલકંઠને મારવા માટે આવેલા લોકોએ જે આ હથિયાર ઉગામ્યા, ભક્તો ભૂલતા નહીં, ભગવાન જીવાત્માને રમાડે, બાકી બધું ઠાકોરજીનું ધાર્યું જ થાય, એનું ગમતું જ થાય. એ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્તિ ધરાવે છે. પરંતુ ક્યારેક પરમાત્મા પણ થોડી વાર રાહ જોવે છે કે આ હજી સુધરે તો મારે આની સાથે વેર નથી કરવું. તમે કલ્પના કરો, રાવણને સુધારવા માટે પ્રભુ ઓછી મહેનત કરી, અંગદને મોકલ્યો તો અંગદ જા, રાવણને મનાવી લે, રાવણ માત્ર જાનકીજીને પાછા આપી દે તો આપણે યુદ્ધ નથી કરવું. પણ એ માને નો માન્યો, છેવટે યુદ્ધ પ્રભુને કરવું પડ્યું. મહાભારત ખોલો, અદ્ભુત પ્રસંગ તમને બતાવું. પાંડવો 13 વર્ષનો વનવાસ ભોગવીને પાછા હસ્તિનાપુર આવ્યા છે. શરત હતી કે 12 વર્ષ વનવાસ, 13 વર્ષ ગુપ્ત વાસ કરીને પાછા આવે તો હસ્તિનાપુરનું રાજ્ય પાછું પાંડવોને આપી દેવાનું. પણ 13 વર્ષ સુધી કૌરવોએ રાજ ભોગ્યું, પછી જરાક તો લાગે ને કબજાક લગાડો, મન થાય કે ન થાય કોજી. 3 વર્ષમાં લગાડી દે, 13 વર્ષ થયા અને કૌરવને લાલચ લાગી, પાછું આપવા તૈયાર નથી. બહુ પ્રકારે મનાવવા પ્રયાસ કર્યો, અનેક ફેરી દૂતો મોકલ્યા, તેમ છતાં કૌરવ જ્યારે માનવા તૈયાર નથી. અને પછી ભીમના હાથમાં ખજવાળ મળી આવવા, અર્જુન ઊંચા નીચા મળ્યા થવા. પ્રભુ દ્વારકાધીશ, પરમાત્મા કેટલા દયાળુ, દ્વારકાધીશે ભીમ અને અર્જુનને સમજાવે છે, અર્જુન ભીમ ઉતાવળા ન થાવ, એક ફેરી હું દૂત બની જાઉં. તમે કલ્પના તો કરો, પરમાત્મા કેટલા દયાળુ છે. હું એક ફેરી દૂત બનીને જાઉં, હું સમજાવું. અર્જુને કીધું કૃપાના તેની પાસે આપે દૂત બની જાઓ, તમે ચિંતા છોડો, એ જો યુદ્ધ ન કરે તો હું દૂત બનીને જઈશ, મને વાંધો નહીં. ભગવાન દૂત બનીને ગયા છે. કેટલાય પ્રકારે દુર્યોધનને સમજાયો છે, દુર્યોધન તું માની જા, તમે ભાઈ ભાઈ છો, શું કામ ઝઘડો કરો છો? અને સાંભળો, ઝઘડો કરશો તો વિનાશ સર્જાશે, એના કરતા બે ભાઈ સંપે ને એ આનંદ કિલોલથી રહો ને. અડધું પાંડવો રાજ રાખે, અડધું તમે રાખજો, બસ. દુર્યોધને તોલો હલાયો, તોલામ ખરો પડે, માથું જ ધૂણાયું. એ નહીં બને. દ્વારકાધીશે ફેરફાર કરતા 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 છેલ્લે એમ કીધું, દુર્યોધન જા, રાજી થન તો આ પાડ દે, માત્ર 5 ગામ પાંડવોને આપને તો અમે સ્વીકારી કરી લેશું, પાંડવોને મનાવી લઈશ. અને તોય મૂર્ખના સરદાર તોલો લાવ્યો, એ નહીં બને. યુદ્ધ કર્યા વિના સોયના નાકા જેટલી ધરતીઓ આપવા તૈયાર નથી. પછી મગજ ન જાય માણસનો. અને પછી દ્વારકાધીશના લોચન લાલ થયા, અને દ્વારકાધીશ પોતાની સીટ ઉપરથી ઉભા થઈ ગયા છે. દુર્યોધનને કીધું, દુર્યોધન તારે યુદ્ધ જ કરવું છે ને, તો કાન ખોલીને સાંભળી લેજે, હું તને યુદ્ધનો જાહ આપીને જાઉં છું, પણ એ વાત ભૂલતો નહીં. યુદ્ધના મેદાનમાં જ્યારે પાગલ બનીને ભીમ આવીને બહુ થરાટી બોલાવવા માંડશે ને, ત્યારે ગાંધારીના સોમતેકીની તેવડ નથી, ભીમની સામે ટક્કર ઝીલી શકે. અને અર્જુન ગાંડી લઈને જ્યારે તૂટી પડશે ને, ત્યારે સોમતેકીની તેવડ નથી કે અર્જુનની સામે ટક્કર ઝીલી શકે. હું કહીને જાઉં છું, યુદ્ધની તૈયારી કરજે, અને સાંભળો, વિજય તો પાંડવોનો થશે, વિજય પાંડવોનો થશે. આટલું બધું ભગવાન બોલ્યા પછી પણ જતા જતા હજુ વિચાર થયો કે યુદ્ધ ન થાય તો સારું. જતા જતા કર્ણનું કાંડું પકડ્યું, અને કર્ણનું કાંડું પકડી રથમાં બેસાડ્યો. નગરની બહાર લઈ જઈને પ્રભુએ કહ્યું છે, કર્ણ તું માની જા, આ તારા જોરે દુર્યોધન ઊંચો નીચો થાય છે, તું માની જા, તું માની જાનો તો હજારોનો સંહાર અટકી જશે. અને સાંભળ, તું જો માની જાને તો જા, હું વચનથી બદ્ધ બનું છું, હસ્તિનાપુરની ગાદી પર તારો રાજ્યાભિષેક હું કરાવીશ. કર્ણે કહ્યું છે, કૃપાનાથ, હું જાણું છું કે મારા જોરે દુર્યોધન યુદ્ધનો જાહો આપી રહ્યો છે, પણ કૃપાનાથ આપ મને કહી રહ્યા છો હસ્તિનાપુરનું રાજ્ય આપીશ, પણ હું દુર્યોધનનો મિત્ર છું, હું દુર્યોધનને ધોખો નહીં દઈ શકું. માલિક, એ મારાથી નહીં બની શકે. તમે કલ્પના કરો, કેવડી વફાદારી, કર્ણની કેવડી વફાદારી, પણ વફાદારી ખોટી જગ્યાએ રહી ગઈ. દુર્યોધનની વફાદારી રાખી.
ભક્તો, માણસ ક્યારે ગમે તેટલો વફાદાર હોય, પરંતુ ખોટી જગ્યાએ વફાદાર જો થઈ જાય ને તો એની કિંમત ન થાય. જીવનમાં વફાદાર થાય, કોઈ સજ્જનના વફાદાર થાય તો કિંમત થશે. પરમાત્માએ બહુ પ્રકારે પ્રયાસ કર્યો, સંહાર ન થાય, યુદ્ધ અટકે, પણ છેવટે મહાભારતનું યુદ્ધ સર્જાયું અને મહાભારતના યુદ્ધમાં કચર ઘાણ નીકળી ગયો. આપણે એટલું જાણીએ છીએ 18 દિવસ યુદ્ધ ચાલ્યું અને પાંડવોનો વિજય થયો, પણ વિજય થયો ત્યારે બચ્યા કેટલે તમને ખબર છે? મહાભારતનું યુદ્ધ વિરામ પામ્યું ત્યારે કૌરવના પાંડવોના પક્ષમાં કેટલા બચ્યા કોઈને ખબર? કેટલાને ખબર? હાથ ઊંચો કરો તો કેટલાને ખબર? કેટલા બચ્યા હતા? 8 બચ્યા હતા. કેટલા? 8. પાંડવ પક્ષમાં 5 પાંડવો બચ્યા, કૌરવ પક્ષમાં 3 અશ્વત્થામા, કૃતવર્મા, કૃપાચાર્ય 3 બચ્યા. 8 બચ્યા, બાકીનો બધાનો કચર ઘાણ નીકળી ગયો. માટે ભગવાનના ભક્તો તમને કહું છું, બેસીને સાંભળીને કહું, ઘેરે બેસીને સાંભળીને કહું છું, જીવનમાં સંઘર્ષનો રસ્તો કદી પકડશો નહીં. ક્યારેક જરાક ઝૂકી જવું પડે તો ઝૂકી જાજો, સંઘર્ષ નહીં સર્જશો. સંઘર્ષમાં સદૈવ માટે વિનાશ હોય છે. સંઘર્ષમાં સર્જન ક્યારેય ન હોય. પરિવારમાં પણ સંઘર્ષ ન થાય એનો અનુસંધાન રાખજો. પછી સાસુ વહુ હોય તોય ભલે, બાપ દીકરો હોય તોય ભલે, પતિ પત્ની હોય તોય ભલે, થોડું ઘણું લેટ ગો કરતા શીખજો, તો પરિવારમાં ખૂબ આનંદથી તમે જીવી શકશો. ને તો ભૂલતા નહીં, ઠાકોરજીની મહેરબાની હશે, ઘરે 2-5 કરોડના બંગલા હશે, ઘરમાં મર્સિડીઝ ગાડીઓ હશે, ઓડી ગાડી હશે, હેલિકોપ્ટરમાં ફરતા હશો, પણ ઘરની અંદર કંકાસ હશે ને તો આ બધી સંપત્તિ હોવા છતાંય પણ અંતરમાં શાંતિ નહીં થાય. માટે અહીંયાથી શીખીને જાજો. અહીંયા બેઠેલા બધાને કહું છું કે ગુજરાત જ્યારે પાછા તમે જાઓ, હું એમ અપેક્ષા રાખું તમારા કોઈના પરિવારમાં સંઘર્ષ નહીં હોય, પણ હોય કદાચ, તો અહીંયા સમાધાન કરી નાખજો. હું ઘેરે જઈ મારા દીકરાની સાથે તકલીફ છે, દીકરા ભલે દીકરો હોય એની આગળ પણ હું ઝૂકી જઈશ. અરે વહુ હશે તો વહુની આગળ ઝૂકી જઈશ. અને કદાચ અહીં યુવાન સ્ત્રી ભક્તો આવ્યા હોય, સાસુ સસર સાથે અણબના હોય, ઘેરે જઈને એને પગે લાગી અને આ સંઘર્ષનું નિવારણ કરી નાખશું. આ ધરતી પર સ્વર્ગ જેવા સુખની પ્રાપ્તિ થશે. બાલપ્રભુ ઘનશ્યામે બહુ પ્રકારે પેલા આસુરી લોકોને અટકાવવાનો પ્રયાસ કર્યો છે, પણ આસુરી લોકો અટકવા તૈયાર નથી. અને ભગવાન નીલકંઠને મારવા માટે પોતપોતાના હથિયારો જ્યારે ઉગામ્યા છે, આમ ત્યારે પ્રભુ એના પર કરડી દ્રષ્ટિ નાખીએ છે. નિષ્કાંત લખ્યું, મોહ પરસ્પર અને મોહ પામેલા અસુરો જ્યારે મૃત્યુને શરણે થયા છે, ત્યારે બાલપ્રભુ ઘનશ્યામ મનમાં વિચાર કરવા લાગ્યા, અસુરનો સંહાર થઈ ચૂક્યો, માટે હવે મારે અહીંયા અયોધ્યાનો ત્યાગ કરવો જોઈએ. પણ વળતો વિચાર આવ્યો, માત પિતાને દિવ્ય ગતિ આપ્યા પછી અયોધ્યાનો ત્યાગ કરવો નિર્ધાર કરી માતા ભક્તિ દેવીના શરીરમાં જવર પ્રેર્યો છે. માતાને જવર માને તાવ આવ્યો છે, અનેક પ્રકારની ઔષધિઓ કરી છે, પણ તાવ હટતો નથી. કારણ કે ઘનશ્યામનો મોકલેલો જાય, પ્રભુનો મોકલેલો છે. એક દાડો બાલપ્રભુ ઘનશ્યામમાં ભક્તિ દેવીની સેવા કરી રહ્યા છે.
અને સેવા કરતા કરતા માને સમાધિ કરીને માં સીધા અક્ષરધામમાં ગયા છે. હજારો મુક્તોની મધ્યે સોનાના સિંહાસન બેઠેલા બાલપ્રભુ ઘનશ્યામનો જે આ છે અદ્ભુત દિવ્ય એ ધામનું દર્શન કરવું. કેવું એ ધામ હતું! કોટાન કોટિ રવિ ચંદ્ર તણો પ્રકાશ ખદ્યોત તુલ્ય ન જણાય જજે. દૂર છું માં, હું ભગવાન જરૂર છું, પણ તારો પુત્ર બનાવ્યો માટે તારી સેવા કરી મારી પરમ ફરજ છે. માં ભક્તિ કહ્યું છે કૃપાનાથ અહમ ગ્રામ્ય સૌખ્ય વિરક્તા, હું જગતના સુખ થકી વૈરાગને પામેલી છું. ત્વામ પ્રપન્નોસ્મિ, તમારે શરણે આવી છું, માટે કૃપા કરી અને આપનું આ જ્ઞાન મને વિસરાય ન જાય એ મારા પર કૃપા દ્રષ્ટિ કરો. માં ભક્તિ દેવી બોલ્યા છે. એ શબ્દો સાંભળતા સાથે બાલપ્રભુ ઘનશ્યામે અદ્ભુત વાત બતાવી. ભક્તો, આ કથાને હરિગીતાની કથા કહેવામાં આવે છે. ભારત વર્ષની બહુ ગીતાઓ મળી છે, કપિલ ગીતા, ભગવદ ગીતા, હરિગીતા, નારાયણ ગીતા, બહુ ગીતાઓ મળે છે. આ હરિગીતાની ગાથા. હે માં, મારા સુખના જ્ઞાનને માટે સતામ પ્રસંગે મારા એકાંતિક સાધુના પ્રસંગ થકી સ્વધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ તદાપ્તયા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ પ્રાપ્ત થાય છે. માં, મારા સાધુના પ્રસંગ થકી પ્રાપ્ત થાય છે. અને ભક્તો, જે વાત બાલપ્રભુ ઘનશ્યામ કરી રહ્યા છે એ જ વાતને શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની અંદર ભગવાન કપિલ નારાયણે માં દેવહૂતિને કીધું, હે માં, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવન્તિ હૃત્કર્ણરસાયના કથા. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવન્તિ હૃત્કર્ણરસાયના કથા. તજોષણાદાશ્વપવર્ગવર્ત્મની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. હે માં, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ વૃત્કર્ણ રસાયના કથા. હે માં, મારા એકાંતિક સત્પુરુષોના માધ્યમથી કાન અને હૃદયને પ્રિય લાગે એવી દિવ્ય મારી ગુણાન વાતથી ભરેલી દિવ્ય ગાથાઓ ગવાતી હોય છે, જેનું શ્રવણ કરવા માત્રથી મુમુક્ષની અંદર મારા સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધા રતિ પ્રેમ પ્રગટે. માં, એવા મારા સાધુ પુરુષના પ્રસંગથી જીવન દિવ્ય બને છે. આજમાં ભક્તિને પણ બાલપ્રભુ ઘનશ્યામે આ જ વાત બતાવી. પણ બાપા તો ભગવાનની માં બેઠા, જેમ તેમ થોડા બેઠા, તુરંત પ્રશ્ન કર્યો, કૃપાનાથ આપ એમ કહો છો સાધુ પુરુષના પ્રસંગ થકી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એનું જ્ઞાન થાય, આપનું સ્વરૂપ ઓળખાય, એ સાધુ હોય કેવા? હરેર મહાત્મ્ય બોધ્યાદ્યાસો ધર્મદંગ્ય સંયુક્તા ભક્તિ પ્રાપ્ત યતસ્તેષમ બ્રહ્મ લક્ષ્મણે મે સતમ. આપ મને એ કહો, એ સાધુ હોય કેવા જેના જોગ થકી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ પ્રાપ્ત થાય? બાલપ્રભુ ઘનશ્યામને ખૂબ આનંદ થયો છે કે માં હવે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અધિકારી બને છે. અને બાલપ્રભુ ઘનશ્યામે સાધુ પુરુષના દિવ્ય લક્ષણ બતાવ્યા છે. ભક્તો, જો કે સાધુ પદવી બહુ મહાન છે, દુનિયાની કોઈ મહાન પદવી નથી, પણ માત્ર વસ્ત્રની કિંમત નથી, યાદ રાખજો. વસ્ત્ર તો છે જ, પણ એની સાથે જીવનની બહુ મહત્તા છે. જીવન સાથે વસ્ત્ર જેને પ્રાપ્ત થયું એ ધન્ય થઈ જાય, એ ખુદ તો ધન્ય થઈ જાય. ધડકિયા નવતમ સમય એના મિનિસ્ટર છે. એ નવતમ સમય ખૂબ સારું કામ કરી રહ્યા છે, બહુ મોટું એજ્યુકેશનનું કામ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં મેડિકલ માટે પણ ખૂબ મહેનત કરે છે. અને ગરીબ પરિવારની કન્યાઓને પરણાવવા માટેની એને માટે પણ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. મેં કહ્યું, આપ ગુજરાતના પ્રતિનિધિ છો તો અહીંયા આપણું થોડું કામ અટકે છે, એ જિમ્મેદારી રાજુભાઈના ખભા પર આપણે મૂકીએ છીએ. પરમ પૂજ્ય મહારાજ શ્રી આટલા બધા સંતોની સાક્ષીમાં રાજુભાઈ આ યશ ઠાકોરજી તમને અપાવે.
બહુ ભલા માણસ છે. દિવ્ય કથાને ભક્તો આપણે આવતીકાલે સાંભળશું. આજે પરમ પૂજ્ય મહારાજ શ્રી જ્યારે અહીંયા બિરાજતા હોય તો પરમ પૂજ્ય મહારાજ શ્રીને સંતોને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરવાના હોય તો આવો જે જે કાર્ડની સાથે જ અહીંયા કથાને આપણે વિરામ જાહેર કરશું. પણ કોઈ પોતાનું સ્થાન છોડે નહીં, અહીંયા બેઠેલા ન છોડે, અને મીડિયાના માધ્યમથી ઘેરે બેસીને સાંભળતો એ પણ પોતાનું સ્થાન ન છોડે. પરમ પૂજ્ય મહારાજ શ્રી અને સંતોના રોડ આશીર્વાદ આપણે પ્રાપ્ત કરશું. પરમ પૂજ્ય મહારાજ શ્રી અને પૂજ્ય સર્વે સંતો આજે પધાર્યા છે ને આવતીકાલે પધારશે. 2 દિવસ સુધી આપણને લાભ આપવાના છે. તો થોડો લાભ આજે લેશું, બધું એક દિવસે ન લઈ લેવાય, થોડો કાલે લેશું. માટે તમામ ભક્તો પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. એ શબ્દની સાથે આવો જે કાર્ડની સાથે મારી વાણીને વિરામ આપશું. બોલો સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી જગન્નાથ ભગવાન, શ્રી લક્ષ્મી